ને સિમ્ટમ્સ એવા હતા કે રાત્રે પૂરી ઊંઘ નહીં થાય, પગ પેઇન થયા કરે, પગના તળિયા બળે, ખાલી ચડી જાય, અને વીકનેસ એટલે બાઇક ચલાવું તો બાઇકને કંટ્રોલ નહીં થતો હતું મારાથી. એની હિસાબે વીકનેસ એટલી બધી હતી, એટલે મને કંઈક ફીલ થયું કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. એટલે મેં મારા ડોક્ટરને કન્સલ્ટ કર્યા. એ કે આપણે કંઈ પણ કરતા પહેલા રિપોર્ટ કરાવ્યો, બ્લડ સુગર રિપોર્ટ કરાવ્યો. ઇનિશિયલ સ્ટેજમાં મારું સર 468 બ્લડ સુગર આવે. 468? 468, યસ સર. ઓકે. અને રિપોર્ટ લઈને હું ડોક્ટર પાસે ગયો, મારા એઝ એ ફ્રેન્ડ જ છે. જોઈને મને એને જે ન કહેવા જેવું હોય એ શબ્દો મને ત્યારે કીધા. અને પછી રેગ્યુલર એને ટ્રીટમેન્ટ ચાલુ કરી. સવાર સાંજ ટેબ્લેટ લેવાની ચાલુ આપી મને. ટેબ્લેટ લીધી, સાથોસાથ મિસિસ આપણા કોમ્યુનિટીના પાર્ટ હતા જ, એમણે જે રેગ્યુલર શેક લેતી હતી, એમાં જે આપણા કોમ્યુનિટીમાંથી જે એક્સપિરિયન્સ મળતા હતા, એ એણે જાણ્યું કે ભાઈ આ વસ્તુ લેવાથી આપણને ડાયાબિટીસમાં સારું રિઝલ્ટ મળે છે. ધીમે ધીમે મને બી એણે ચાલુ કર્યું. ધીમે ધીમે ચાલુ કરવાથી મને જે રાત્રે ઊંઘનો પ્રોબ્લેમ હતો, વારંવાર વોશરૂમ જવું પડતું હતું, પગના તળિયા બળતા હતા, પગ દુખતા હતા, એમાં મને રિઝલ્ટ મળવા મળ્યું. અને બીજે દિવસે જે થોડી વીકનેસ ફીલ થતી હતી, એમાં બી થોડો ઇમ્પ્રુવમેન્ટ થયું. આને કારણે પછી મને ટ્રસ્ટ આવ્યો કે નહીં, પછી હું બી રેગ્યુલર ક્લબમાં એટેન્ડ કરતા રહ્યો સેશન. મેં બી સાંભળ્યું. ને પહેલાં તો એક ટાઈમ હું શેક લેતો હતો, પછી 2 ટાઈમ જ્યારથી ચાલુ કર્યું મેં લેવાનું, અને 6 મહિનાની અંદર મારું સુગર જે 468 ઇનિશિયલ સ્ટેજ પર હતું, ત્યાંથી 250 પર આવી. ફરી રિપોર્ટ કરાવ્યા, ફરી ડોક્ટરની એડવાઇસ લીધી, એમણે દવા છે ઓછી કરાવી, ડોઝ ઓછો કરી દીધો. અને 1 વર્ષની અંદર જે મારું 468 સુગર હતું સર, એ આજની તારીખે નોર્મલ રેન્જ પર છે. 107, 108, 113 રેન્જ પર રહે છે. અને આરામથી બધું જ ખાઉં છું, કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન વગર. અચ્છા, HbA1c કેટલું હતું પહેલા? 11+11 હતું સર. અને આજની તારીખે 11+ હતું. અને આજની તારીખે બિલો 4 છે. બિલો 4 એટલે નોર્મલ ની આજુબાજુમાં, રાઈટ? સો કોંગ્રેચ્યુલેશન્સ. અને દવા ચાલુ છે કે બંધ થઈ ગઈ? બંધ થઈ ગઈ, ટોટલી દવા કોઈ ચાલુ નથી. વિચારો, 12 વર્ષથી દવા ચાલુ હતી અને અહીંયા આવ્યા એને 6 મહિનામાં દવા બંધ થઈ ગઈ. તો આપણે કોઈ ક્લેપ કરીએ પ્રકાશ સર માટે. સો અહીંયા ઘણા બધા લોકોના આવા અમેઝિંગ એક્સપિરિયન્સ છે, સ્પેશિયલી ડાયાબિટીસમાં. તો બધાનો તો આપણે સાંભળવાનો સમય નથી આપણને કે આપણે બધાના એક્સપિરિયન્સ લઈએ અહીંયા. પણ ઓકે, પણ અમુક લોકો સાથે આપણે વાત કરીએ. તો આપણી સાથે શારદાબેન છે. સો એમને આપણે અનમ્યુટ કરીએ. આપણા જે નિકિતા મેડમ છે એમના મધર છે. ઓકે, સો નિકિતા, એમને અનમ્યુટ કરવા માટે રિક્વેસ્ટ મોકલજો. કેમ છો? ઓકે, સો કદાચ અત્યારે આ કોલમાં નથી. સો તમે અનમ્યુટ કરો નિકિતા, તમે એમનો એક્સપિરિયન્સ શેર કરો. સવારે મેં એકચ્યુઅલી મારા મમ્મીનું તો ભૂલી જ ગઈ. મારા મમ્મીને હમણાં જ 2 મહિના પહેલા જ 350 ડાયાબિટીસ આવ્યું હતું. એટલે મારા મમ્મીને ગળું ખાવા કરતા એને છે ને ભાખરી ખાઈ સવારે, પછી ઈ ભાખરી વધી હોય એને તળીને ખાય, રોટલી વધી હોય એને તળીને ખાય, એવી એમને આદત હતી. એટલે વેઇટ લોસ પ્રોગ્રામમાં તો આવ્યા હતા, પણ એને એવું હતું કે મને શુગર થોડી આવવાનું. પણ એને હમણાં જ રિસેન્ટલી શુગર આવ્યું. આમ તો એને 12 કિલો વજન ઘટાડ્યો અને હવે એને નોર્મલ આવી ગયું છે. દવા એને ત્યારે ચાલુ નહોતી કરાવી અને ડોક્ટરે એવું કીધું હતું કે 350 છે તો દવા ચાલુ થશે જ, પણ છતાંય તમે તમારા હાથમાં છે 1 મહિનો જોઈ લો. એટલે 1 મહિનો એને બહુ મસ્ત પરફેક્ટ બધું ફાઈબર ને આ બધું લીધું. શેપ ઓફ ડ્રિંક એને સ્ટાર્ટ કર્યું ત્યારે એને BTC માં પણ પાર્ટ લીધો હતો, એ પણ એને બહુ હેલ્પફુલ થયું ને અત્યારે એને નોર્મલ છે. હમણાં ગયા વીકમાં જ એને કરાવ્યું હતું ફરીથી ચેક. એટલે ડોક્ટરે કીધું કે અત્યારે દવા લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. અમેઝિંગ, જબરજસ્ત. સો 2 મહિનાની અંદર વિધાઉટ મેડિસિન 350 માંથી સુગર એમનું નોર્મલ થઈ ગયું બીકોઝ ઓફ ધીસ કમ્યુનિટી, રાઈટ? અને તમે સવારે એક એક્સપિરિયન્સ બીજો પણ શેર કર્યો હતો. ઘણી વખત શું થતું હોય, અહીંયા જો જાનવીબેન આપણી સાથે છે, સો આપણે પેલા એમની સાથે વાત કરીએ. યસ જાનવી, તમે અનમ્યુટ કરો ત્યાંથી. કેમ છો? મજામાં? યસ, સો તમારો એક્સપિરિયન્સ શેર કરો કે આ ક્લબમાં આવ્યા પહેલા તમને શું પ્રોબ્લેમ હતી અને અત્યારે કયા કયા રિઝલ્ટ તમને મળ્યા છે? મને શુગર હતું, લો થઈ જતું હતું. ઓકે. બપોરના 1 વાગે એટલે હાથ પગ પાણી થઈ જાય, ચક્કર આવી જાય, કઈ પણ લઈ લેવું પડે. શુગર થી જ લેવલમાં આવે અને 1-1.5 કલાક થાય. અને 1 મહિનાથી જોઈન કર્યું છે મેં. આ 9 તારીખે 1 મહિનો થયો છે. 1 મહિનામાં મને અત્યાર સુધીમાં એવું નથી બન્યું કે 1 વાગે આ શુગર લો થયું હોય.
એટલે પેલા ડેઈલી એવું થતું કે એમને 1 વાગે Daily, આજુબાજુ હા, સુગર લો થઈ daily. જતું, રાઈટ? નાસ્તો અને મારે બ્રેકફાસ્ટ હેવી કરવો પડે તો મને ન થાય. ખાખરો કે એવું કઈ લીધું હોય એટલે 1 માંડ વાગે મારાથી એવું. રાઈટ. પછી કઈ લેવું અને પડે 1 મહિનાની અંદર હવે સુગર લો થવાની પ્રોબ્લેમ તમારી ના સોલ્વ થઈ નથી. ગઈ. હા, સોલ્વ થઈ અમેઝિંગ ગયું. અમેઝિંગ, કોંગ્રેચ્યુલેશન્સ. Thank you, સો sir. અહીંયા યસ નિકિતા, ઘણી વખત ઘણા બધા લોકોને સુગર લો થઈ જતું હોય, તો તમે સવારે કઈક શેર કર્યો હતો. એકચ્યુઅલી મારા ફ્રેન્ડ સાથે જે ઇન્સિડન્ટ થયું ને એના મધર સાથે, એમને શુગર લો રહેતું, એટલે ડોક્ટરે એવું સજેસ્ટ કર્યું હતું કે ભાઈ તમારે લો થઈ જાય ને ત્યારે સુગર સિરપ એને આપવાનું. હવે એને 10 વર્ષથી આ પ્રોસેસ થતી હતી, જયારે લો થાય ત્યારે એને સુગરનું સિરપ આપી દે, ઘરમાં રાખ્યું જ હોય. અને લાસ્ટ 1 યર પહેલા એને એવું થયું કે એને હાઈ થઈ ગયું. હવે હર વખતની જેમ એમને હાઈ થયું એટલે એને ચક્કર ને વીકનેસ ને એવું આવી ગયું, એટલે એમને, મારી જે ફ્રેન્ડ છે ને, એમને 1 કેપની બદલે 2 કેપ પીવડાવ્યું, કેમ કે ચક્કર બહુ હાઈ આવ્યા એને. 2 કેપ પીવડાવ્યા ને એનું જે શુગર છે ને એકદમ હાઈ થઈ ગયું, બેભાન થઈ ગયા, અને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવા પડ્યા. અને એ જે કંટ્રોલમાં આવે ને એ પ્રોસેસમાં એમનું બોડીમાં એ સુગરની બહુ બધી અસર થઈ ગઈ ને એને ગેંગ્રીન થઈ ગયું. વિધિન અ વીકમાં આ બધી વસ્તુ થઈ ગઈ હોસ્પિટલમાં હતા ત્યારે. અને અત્યારે એમનો એક લેગ નથી, કેમ કે ગેંગ્રીન આખા પગમાં ફેલાઈ ગયું હતું, એટલે એક આખો પગ એમનો કઢાવવો પડ્યો. એટલે આ જે ત્યારે સાંભળ્યું ને ત્યારે એમ લાગે કે આપણને ઘણી વાર એમ થાય કે સુગર ઓછું છે તો આપણે તો ક્યાં, આપણે તો સુગર ઓછું થાય ત્યારે ખાંડ ખાઈ લેવાની, પણ સુગરને મેન્ટેન રાખવું ને એ ત્યારે ઇમ્પોર્ટન્સ સમજાણવું. રાઈટ. અને સ્પેશિયલી ઘણા બધા અહીંયા મેડિકલ ફિલ્ડ થી ડોક્ટર્સ પણ છે, તો ડોક્ટર માટેની સૌથી મોટી ચેલેન્જ શું છે ખબર? એના પેશન્ટનું સુગર નોર્મલ રાખવું. કારણ કે વધારે પડતી દવા આપે, ડોઝ વધારે, તો સુગર લો થઈ જાય, અને ઓછી દવાનો ડોઝ હોય તો સુગર એમનું હાઈ આવે. અને સુગર જ્યારે હાઈ થાય ત્યારે એ આખા શરીરમાં જે જગ્યા ઉપર તમારું લોહી ફરે છે ને, બધા જ અવયવોને એની અસર થાય. એટલે અહીંયા જે લોકોને ડાયાબિટીસ છે, પહેલા આને રાજરોગ કહેવાતો, કારણ કે ગળ્યું જે છે ને એ અમીર લોકોના નસીબમાં જ આવતું. બરાબર? આપણા ઘરે પેલા શીરો બનતો, લાપસી બનતી, પણ ગુલાબજાંબુ, રસગુલ્લા આવું નહોતું બનતું. પણ જે અમીર હતા ને એ લોકોના ઘરે પેંડા મળતા, એટલે રાજરોગ હતો કે જે મીઠાઈ વધારે ખાઈ શકે ને એના ઘરમાં જ ડાયાબિટીસ આવતું. પણ આજે મીઠાઈ એટલી સસ્તી થઈ ગઈ કે ગરીબે ખાઈ શકે એમ. બરાબર? એના કારણે આજે ઘરે ઘરે રાજરોગ છે. અને આપણું ઇન્ડિયા એ ડાયાબિટીક કેપિટલ છે. દુનિયામાં જેટલા ડાયાબિટીકના પેશન્ટ છે એના કરતા વધારે કદાચ ઇન્ડિયાની અંદર છે. સો ઇન્ડિયાની અંદર ડાયાબિટીસ આટલા ઝડપથી વધી રહ્યું છે, દર 10 માંથી 4 વ્યક્તિને ડાયાબિટીસ છે અથવા તો થવાના ચાન્સ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણી પોતાની કેર કરવાની છે ને આપણા ફેમિલીની પણ કેર કરવાની છે, ને એના માટે તમારા કોચ તમને ગાઈડ કરશે. કોચના માર્ગદર્શન પ્રમાણે થોડો સમય આપો, 3 મહિના 6 મહિના તમારા બોડીને આપો, બધી વસ્તુ બરાબર ફોલો કરો. ડાયાબિટીસની દવા તમારી બંધ થઈ શકે છે. આને કોઈ રેકોર્ડ નહીં કરતા, આપણે મેડિકલ ક્લેમ કરીએ છીએ, પણ અહીંયા આપણે કોઈ પ્રકારનું એવું દાવો નથી કરતા કે થઈ જ જશે, કારણ કે અલ્ટિમેટલી તમારા ઉપર છે. અમે તમને બધું કહીને સાંજે તમે 2 પેંડા ખાઈ લ્યો, તમારે ક્યાં જવાનું? બરાબર? એટલે તમે બધી વસ્તુ બરાબર ફોલો કરશો, તમારું રિઝલ્ટ બહુ સરસ આવશે. રાઈટ? સો થેન્ક યુ એવરીવન ફોર બીંગ પાર્ટ ઓફ ટુડે સેશન. જે લોકોને ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વખત છો, આ કોલ જેવો પૂરો થાય તમારા કોચ સાથે ફોન ઉપર વાત કરજો અને એમને તમે એમનું ગાઈડન્સ તમે લેજો. અને 15 ઓગસ્ટે સાંજે 8:15 વાગે આપણો એક ફેમિલી ડે છે, જેમાં આપણે અલગ અલગ કેટેગરીના ઘણા બધા લોકોને આપણે રેકોગ્નાઇઝ કરવાના છે. અને ટ્રાય કલર થીમ છે, એટલે કે તિરંગા થીમની અંદર આપણે આ ફેમિલી ડે આપણે એન્જોય કરવાના છીએ. સો 15મી ઓગસ્ટે સાંજે 8:15 વાગે ખાસ દરેક લોકોએ પોતાના ફેમિલીની સાથે બીજો કોઈ પ્રોગ્રામ નહીં બનાવતા, પણ ટીવીમાં લેપટોપને કનેક્ટ કરીને ફેમિલી ડે અટેન્ડ કરવાનું પ્લાનિંગ કરજો. ઓકે? સો થેન્ક યુ એવરીવન, એન્ડ આવતીકાલે સવારે આપણે આપણા સેશનમાં ફરીવાર મળીએ. હેવ અ ગુડ ડે, ગુડ નાઇટ, થેન્ક યુ.